Hello friends, welcome to the GTU studies and the mechanical engineering department, and the subject is material science and metallurgy, and the chapter number 4 and 5, and the topic is allotropy of iron, which is the first part of the chapter number 5 and also last part of the chapter number 4. એટલા માટે અહીંયા બંને ચેપ્ટરની અંદર કન્સિડર કરી શકાય એટલા માટે મેં બંને ચેપ્ટરના નંબર લખેલા છે. એલોટ્રોપી ઓફ આયન ટોપિક છે બહુ સિમ્પલ છે, પણ ઘણી બધી વાર છે એ એક્ઝામિનેશનની અંદર પૂછાઈ ગયો છે, કારણ કે એનો પર્ટિક્યુલર એક મિનિંગ થાય છે. શું કામ એલોટ્રોપી ઓફ અધર મટીરિયલ્સ એવું કંઈ નથી આવતું, ખાલી આયન માટે જ શું કામ આવે છે, તો એ આપણે આજે સમજવાનું છે. એ સમજવા પહેલાં તમને થોડુંક બેઝિક છે યાદ કરાવી દઉં કે ક્લાસિફાઈડ કરશો જ્યારે મટીરિયલને તો સૌથી પહેલાં એ મેટલ નોન મેટલમાં ક્લાસિફાઈડ થાય છે. પણ આપણે નોન મેટલ છે એને અત્યારે સાઈડમાં રાખીએ. મેટલની વાત કરીએ તો મેટલ ઇઝ ઓલ્સો ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ સબ ટાઇપ્સ. વન ઇઝ ફેરસ એલોઇઝ એન્ડ સેકન્ડ વન ઇઝ નોન ફેરસ એલોઇઝ. આવું શું કામ થાય છે? તો ફેરસ એલોઇઝમાં તમે જો યાદ રાખ્યું હોય તો એવું આવતું હોય છે કે જે મટીરિયલમાં આયન છે, લોખંડ, થોડા ઘણા પર્સન્ટેજ તો થોડા ઘણા પણ છે, તો એ બધા મટીરિયલ છે એ શેની અંદર કન્સિડર થાય? ફેરસ એલોઇઝની અંદર. અને જેની અંદર આયન છે નહીં એવા મેટલ જે છે એ બધાને કેવા એલોઇઝ કહેવાય? નોન ફેરસ એલોઇઝ કહેવાય. તો શું કામ આયનના કારણે બે ટાઈપમાં ક્લાસિફાઈડ કરવું પડે છે? વાય મેટલ ઇઝ ક્લાસિફાઈડ ઇન ટુ ટાઈપ્સ. બધાને મેટલ જ છે શું કામ નથી કહેવાતું? એટલે કે એક સરખું મેટલ કેમ નથી કહેવાતું? અમુકને ફેરસ, અમુકને નોન ફેરસ. આવું કોના કારણે થયું છે? આયનના કારણે થયું છે. આયનના કારણે બે ભાગ પાડે છે. બિકોઝ દેર આર સમ મટીરિયલ્સ હેવ આયન ઇટ સેલ્ફ, જેની અંદર નથી નોન ફેરસ છે. તો આયનમાં એવું શું છે? તો એના કારણે એને અલગ પાર્ટમાં રાખેલો છે. તો એનું રીઝન છે આયન હેઝ ડિફરન્ટ બિહેવિયર્સ એન્ડ ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ એટ ડિફરન્ટ ટેમ્પરેચર્સ. મીન્સ જ્યારે તમે સોલિડની વાત કરો તો આયનનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર તમને અત્યારે કહું છું, એ તમારે આખા ચેપ્ટરની અંદર હું વારંવાર રિપીટ કરતો જઈશ, યાદ રાખી લેજો કે આયનનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે 1539 ડિગ્રી સેલ્સિયસ, 1539 ડિગ્રી, બરાબર. એનાથી વધારે ટેમ્પરેચર કરશો એટલે આયન છે એ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. એનાથી ઓછા ટેમ્પરેચર બિલો 1539 ડિગ્રી સેલ્સિયસમાં એ સોલિડ ફોર્મમાં છે. તો કોઈ પણ બીજું મેટલ લઈ લો આયન સિવાયનું, એનું સ્ટડી કરશો તો એ જ્યારે સોલિડ ફોર્મમાં હશે ત્યારે કન્ટિન્યુઅસલી કોઈ પણ ટેમ્પરેચરે જ્યારે પણ એ સોલિડ હશે ત્યારે એમાં એક જ સ્ટ્રક્ચર જોવા મળશે. એક્ઝામ્પલ લઈ લઈએ કે બીસીસી સ્ટ્રક્ચર છે મટીરિયલનું, તો સોલિડની અંદર હશે એટલે બીસીસી જ જોવા મળશે. લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય તો ચેન્જ થાય એ અલગ વાત છે. પણ આયનની અંદર, સોલિડની અંદર જ વાત કરો તો સોલિડનું ટેમ્પરેચર થોડું ચેન્જ કરો, સોલિડ જ હશે તો પણ એનું સ્ટ્રક્ચર છે ક્યારેક બીસીસી હશે, ક્યારેક એફસીસી હશે, એ રીતે ચેન્જ થાય છે. અને સ્ટ્રક્ચર ચેન્જ થાય છે એટલે એનું બિહેવિયર ચેન્જ થાય છે. મીન્સ કે ટેમ્પરેચર અલગ અલગ કરવાથી આયનનું સ્ટ્રક્ચર એન્ડ બિહેવિયર છે ચેન્જ થતું જાય છે. તો કોઈ પણ મટીરિયલની અંદર આયન હશે તો એ મટીરિયલનું પણ ટેમ્પરેચર સાથે બિહેવિયર ચેન્જ થતું જાય. એટલે એવા બધા મટીરિયલને અલગ પાર્ટમાં, અલગ ટાઈપમાં એક કન્સિડર કરવા પડે. એટલા માટે એને ફેરસ એલોઇસ તરીકે અલગ નામ આપ્યું છે. રેડી? એટલા માટે આપણે આયનને સ્ટડી કરવું પડે છે. સો મટીરિયલ્સ હેવિંગ આયન have different types of behavior and structure compared to other materials have not iron in self. જેમાં નથી એનું કોઈ તમારે સ્ટડી કરવાની જરૂર નથી, પણ આયનનું શું કામ સ્ટડી કરવું પડે છે સમજાઈ ગયું? કારણ કે અલગ અલગ ટેમ્પરેચર કેવા ફોર્મમાં આવી છે, કેવા સ્ટ્રક્ચરમાં આવી છે, કેવા મટીરિયલમાં, કેવા બિહેવિયરમાં આવી છે, એ ડાયરેક્ટલી ન જાણવા મળે એટલે એનું સ્ટડી કરવું કમ્પલસરી છે. તો આ અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ બિહેવિયર સ્ટ્રક્ચર જે છે એ વસ્તુ રિપ્રેઝન્ટ કરવી એટલે એને કહેવાય એલોટ્રોપી ઓફ આયન. તો એ હું તમને થોડુંક કમ્પેરિઝન સાથે સમજાવી દઉં કે ઇટ ઇઝ ધ કુલિંગ કર્વ્સ ઓફ પ્યોર મેટલ. પ્યોર મેટલનો એટલે કે કોઈ પણ મેટલ હોય, આયન જ એવું નહીં, કોઈ પણ મેટલ હોય એનો આ કુલિંગ કર્વ છે પ્યોર મેટલમાં. તો તમે જોઈ શકો છો કે આ લિક્વિડ લાઇન છે, આ જે ઇન્ક્લાઇન લાઇન આવે છે એ લિક્વિડ ફેઝ છે. અહીંયાથી લિક્વિડના પર્સન્ટેજ રિડ્યુસ થશે અને સોલિડના પર્સન્ટેજ વધતા જશે. ત્યારે ટેમ્પરેચર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, જ્યાં સુધી 100% સોલિડ ન બની જાય ત્યાં સુધી. અને જેવો એ 100% સોલિડમાં કન્વર્ટ થઈ જશે પછી સોલિડ ફોર્મ કહેવાય અને ફરી પાછું એનું ટેમ્પરેચર છે એ ઘટતું જશે.
તો કુલિંગ કરવાથી આવું કંઈક થતું હોય છે. તો અહીંયા જોઈ શકો છો કે સોલિડ ફોર્મમાં આવી ગયા પછી પ્યોર મેટલનું સ્ટડી છે એ એક જ વાર કરવાનું કે કેવા સ્ટ્રક્ચર છે, એટલે એનું ટોટલ બિહેવિયર ખબર પડી જશે. એટલે આપણે આ પાર્ટ સ્ટડી કરવાનો છે આયનનો. શું કામ? કારણ કે પ્યોર મેટલ મેં જનરલી આવી રીતે ડાયાગ્રામ તમને પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં બતાવી દીધો હતો, કારણ કે સોલિડમાં પછી એમાં ડિટેલમાં નથી જવાનું, પણ પ્યોર મેટલની અંદર આયનની અંદર ડિટેલમાં જવું પડશે. એનું રીઝન છે કે આ જે સોલિડ ફોર્મ છે એમાં અલગ અલગ ટેમ્પરેચર, સપોઝ અહીંયા કંઈક બિહેવિયર અલગ છે, હજી નીચે ટેમ્પરેચરે આવો તો આયનનું કંઈક બિહેવિયર અલગ થઈ જશે. તો આવું આપણે સ્ટડી કરવું પડે કમ્પલસરી. એટલા માટે હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે અત્યાર સુધી મેં તમને એલોટ્રોપી ઓફ આયનનો મિનિંગ સમજાવી દીધો, પણ રિયલમાં કેવું હોય છે એટલા માટે આપણે આયનને આવી રીતે સમજવું પડે છે. તો આયનની અંદર મેં તમને કીધું એ પ્રમાણે નથી હોતું, એટલા માટે આપણે જે પ્યોર મેટલનો કર્વ ડ્રો કર્યો એ પ્યોર મેટલનો કર્વ આવું કંઈક રિપ્રેઝન્ટ કરતો, તો હવે આપણે આયન માટે અલગથી સમજવું પડશે. તો આયન માટેનો હવે કર્વ લઈ લઈએ. એઝ પર આઈ સેડ ઇન ધી સ્ટાર્ટિંગ ઓફ ધી લેક્ચર, શું કીધું તું એ ફરી પાછું યાદ કરાવી દઉં કે સોલિડની અંદર મેં અહીંયા જુઓ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર એક કીધેલું છે. તો અહીંયા આ જે પોઈન્ટ બતાવે છે ને એ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે, એની ઉપર આ લિક્વિડ ફોર્મ છે. અહીંયા જો ડોટેડ લાઇન ઉપર લખેલું પણ છે. તો આ જ્યારે લિક્વિડ પર્સન્ટેજ ઘટીને અહીંયા 100% સોલિડ બની ગયો છે, એટલે અહીંયાથી નીચે પણ જે કર્વ આવે છે એ પૂરેપૂરો 100% સોલિડ માટે છે. પણ પ્યોર મેટલની જેમ ખાલી એક સ્ટ્રેટ લાઇન નથી ડ્રો કરી. સ્ટ્રેટ લાઇન હોય તો કોઈ પ્રોબ્લેમ નહોતું, સ્ટડી કરવું પણ પડે નહોતું, પણ એ સ્ટ્રેટ લાઇન નથી, ટેમ્પરેચર છે અલગ અલગ થતા જાય. એમ જુઓ તો તમે સેક્શન પાડેલા છે, એટલે જ્યારે 1539થી થોડુંક નીચે આવશો ને ત્યારે સ્ટાર્ટિંગમાં એ કેવા ફોર્મમાં આવે છે, આપણે એ નામ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજશું, ડેલ્ટા આયન ને એ બધા, પણ કેવા સ્ટ્રક્ચરમાં છે, બીસીસી સ્ટ્રક્ચરમાં છે. ત્યારે એનું સ્ટ્રક્ચર, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેવું હોય છે, બીસીસી. હવે એ કેટલા સુધી હોય છે, 1400 ડિગ્રી સેલ્સિયસ સુધી. જો આ ટેમ્પરેચર છે અત્યારે તમને સપોઝ એક જ યાદ રાખજો, 1539, 1400 આવું હોય છે, 1400થી 910 સુધી આવું હોય છે. એ તમને ધીમે ધીમે આ ચેપ્ટરમાં એ જ બધું આવવાનું છે, યાદ રહી જશે. તો અત્યારે અહીંયા 1400 સુધી જુઓ તો બીસીસી હતું, હવે 1400થી પાછા નીચે આવો તો એફસીસી થઈ જાય છે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન મેગ્નેટિક બિહેવિયર. ફરી પાછું 910થી 768 સુધી આવો તો એ બીસીસીમાં જ આવે છે, પણ બીસીસીમાં એ કેવું છે, નોન મેગ્નેટિક છે. 768 કરતાં નીચે આવો તો બીસીસી જ રહી છે, પણ નોન મેગ્નેટિકમાંથી કેવું પાછું બની જાય છે, મેગ્નેટિક બની જાય છે. મીન્સ કે સ્ટ્રક્ચર ચેન્જ કરે છે, અલ્સો બિહેવિયર ચેન્જ કરે છે. એટલે આવા આયનના બિહેવિયરના કારણે આપણે આયનનું જે સ્ટડી કરવું પડે છે સોલિડની અંદર, એ સ્ટડીને શું કહેવાય, એલોટ્રોપી ઓફ આયન કહેવાય. અને આ ક્વેશ્ચન જીટીયુની અંદર 3 to 4 માર્ક્સમાં બહુ બધી વાર પૂછાયેલો છે કે એક્સપ્લેઇન ધ મિનિંગ ઓફ એલોટ્રોપી ઓફ આયન. તો મેં તમને જેમ એક્સપ્લેન કર્યું સેમ તમારે એક્સપ્લેન કરવાનું છે, કમ્પ્લીટ પૂરા માર્ક આવી જશે એ ગેરંટી. આ એક ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે, એ ભૂલતા નહીં. આનો 1 માર્ક્સ છે એમાંથી હોઈ શકે છે, અને આના ઉપરથી જ તમારે એક્સપ્લેન કરવાનું છે કે વાય વી શુડ સ્ટડી એલોટ્રોપી ઓફ આયન. હવે આયન છે આવું બિહેવિયર આપણે સ્ટડી કરવું પડે છે. તો આયનના મેઇન કયા કયા પાર્ટ છે આપણે સ્ટડી કરવાના છે એ જોઈ લઈએ. તો આયનની અંદર જે મેઇન છે એ તમારે શું કામ એલોઇઝ બનાવવું પડે છે એ આપણે પહેલાં ડિટેલમાં જોઈએ. એલોઇઝ શું કામ બનાવવું પડે છે, પ્યોર આયન શું કામ યુઝ થતું નથી. તો જ્યારે પણ નેચરલી આયન જે મળે છે કોઈ પણ ખાણમાંથી, બરોબર, માઇનિંગ કરીને, તો એ આયન છે પ્યોર આયન છે. પણ એ પ્યોર આયનની તમે પ્રોપર્ટીઝ જુઓ, ઇટ હેઝ હાયર ડક્ટિલિટી એન્ડ લેસ હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ. રેડી, એ ડક્ટાઇલ વધી રહી છે અને હાર્ડનેસ બહુ ઓછી છે, એટલે તરત જ બ્રેક થઈ જશે. એટલે કે કાર્બન છે એ એડ કરવું પડે છે આયનની અંદર. અને કાર્બન શું કામ એડ કરવું પડે છે, બિકોઝ કાર્બન ઇન્ક્રીઝિસ સ્ટ્રેન્થ એન્ડ હાર્ડનેસ ઓફ ધી પ્યોર. એટલે ક્યારેય પ્યોર આયન યુઝ નથી થતું, પ્યોર આયનમાં કાર્બન એડ કરીને આપણે એડ કરીએ છીએ. એટલા માટે એનું નામ છે ફેરસ એલોઇઝ રાખેલું છે. અને મેઇન 3 મટીરિયલ આપણે એમએસએમની અંદર સ્ટડી કરવાના છે. ફર્સ્ટ વન ઇઝ રોટ આયન, સેકન્ડ વન ઇઝ મોસ્ટ આઈએમપી એન્ડ મોસ્ટ યુઝ મટીરિયલ ઇન ધ વર્લ્ડ ઇઝ સ્ટીલ, એન્ડ થર્ડ વન ઇઝ મોસ્ટ હાર્ડર મટીરિયલ ઓફ ધી આયન ઇઝ કાસ્ટ આયન. આ બધું તમને ડિટેલમાં છે આ ચેપ્ટરમાં આવશે, પણ બેઝિક તમને આઈડિયા આપી દઉં કે રોટ આયનમાં શું હોય છે.
તો રોટ આયન જ્યારે પ્યોર આયન હોય છે ને એમાં થોડાક પર્સન્ટેજ, સાવ માઇનોર પર્સન્ટેજ કહેવાય, એના પર્સન્ટેજ બતાવું છું તમને, પર્સન્ટેજ ન કહેવાય, પોઈન્ટમાં પર્સન્ટેજ છે. એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ ધી એલોટ્રોપ્સ ઓફ આયન્સ છે રોટ આયન મળશે, જેમાં જોઈ શકો છો કાર્બન કેટલાય છે 0.08%. રેડી, 0.08% એટલે બહુ જ માઇનોર થયું. એટલે તમે આટલા લેવલ સુધી ખાલી કાર્બન એડ કરો ને ત્યારે પ્યોર આયનમાંથી શું બનશે? રોટ આયન બનશે. એટલા માટે એવું કહેવાય કે ઇટ ઇઝ ધ ફર્સ્ટ ફોર્મ ઓફ ધી એલોટ્રોપ્સ આયન. અને જે પણ એલોઇસ જેટલા બને છે આયનમાંથી એ બધામાંથી આ સોફ્ટેસ્ટ મટીરિયલ છે, કારણ કે કાર્બનનું પ્રમાણ ઓછું છે. પણ એ કેવી રીતે બનાવવામાં આવે છે? ઇટ ઇઝ મેડ બાય એડિંગ સ્લેગ ઇન ટુ પ્યોર આયન. અને કેરેક્ટરિસ્ટિક મેં જે કીધી એ પ્રમાણે સોફ્ટ તો હશે જ તે, કારણ કે કાર્બન પર્સન્ટેજ એટલા બધા એડ નથી કરેલા. ડક્ટાઇલ છે, મેગ્નેટિક બિહેવિયર થશે, સ્ટ્રોંગ છે, હાઈ એલાસ્ટિસિટી એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, થોડુંક સ્ટ્રોંગ થઈ જશે. માલિબેલ છે, જેમાંથી મેં આપણે મિકેનિકલ પ્રોપર્ટીઝમાં સમજાવેલું છે કે સીટ બનાવી હોય તો એ રિક્વાયરમેન્ટ છે. એન્ડ સુટેબલ ફોર મેમ્બર્સ ઇન ટેન્શન ઓન કમ્પ્રેશન. એટલે જ્યારે બહુ હાઈ ટેન્શનની, હાઈ લોડની વાત થતી હોય ત્યાં રોટ આયન નથી યુઝ થતું. કેવી જગ્યાએ યુઝ થાય છે? તો આવી રીતે ડેકોરેટિવ આઇટમ તરીકે તમે યુઝ કરી શકો છો. જોઈ શકો છો અહીંયા ગ્રીલ તરીકે ગેટમાં, પછી આ જે સ્ટેરકેસની જે સ્ટીરલિંગ્સ છે, પછી આપણી કોઈ ગેલેરી હોય બરાબર, કોઈ નટ બોલ્ટની છે ફિનિશિંગ માટે, અથવા આ રીતે કોઈ મૂળ ડેકોરેટિવ આઇટમ્સ તરીકે તમે એનો યુઝ કરી શકો છો. કોઈ પાર્ટ્સ છે મશીનના બનાવવામાં નથી યુઝ થતો, ત્યાં મોસ્ટ ઓફ બે જ મટીરિયલ યુઝ થાય છે. એની બે મટીરિયલ તમારે ડિટેલમાં સ્ટડી કરવાના છે, આગળ જતાં એ આવશે. એક છે સ્ટીલ અને બીજું છે કાસ્ટ આયન. તો એનું થોડુંક બેઝિક આપણે કહી દઈએ કે સ્ટીલ શું છે, તો હવે એ તમને ખબર હોવી જોઈએ. સ્ટીલ ઇઝ ધ મિક્સચર ઓફ આયન એન્ડ કાર્બન. કાર્બન આયનમાં એડ કરો એટલે સ્ટીલ મળે છે, પણ કાર્બનના પર્સન્ટેજ થોડા એડ કરતા જવાના છે. બહુ વધારે એડ કરશો તો એ સ્ટીલ નહીં રહે, પછી નવું મટીરિયલ બની જશે. તો ક્યાં સુધી એડ થયેલા હોવા જોઈએ? અપ ટુ 2% કાર્બન જો એડ કરેલા હોય આયનમાં તો ઇટ ઇઝ નોન એઝ સ્ટીલ. 2% સુધી જ. મોર દેન 2% કાર્બન એડ કરી દેશો ને તો એ કાસ્ટ આયન બની જશે. સો યાદ રાખજો, લિમિટ છે આ. આયન કાર્બન ડાયાગ્રામમાં ફરી પાછો સમજાવીશ, અત્યારે ખાલી યાદ રાખી શકો છો. કેરેક્ટરિસ્ટિક શું કામ આપણે સ્ટીલ યુઝ કરીએ છીએ એ મોસ્ટ ઓફને તમને આઈડિયા હોય છે જ તે. કોરોઝન રેઝિસ્ટન્સ મેઇન પ્રોપર્ટી છે સ્ટીલની. ઇટ હેઝ વેરી હાઈ રેઝિસ્ટન્સ ઓફ કોરોઝન, સો ઇટ ઇઝ વેરી યુઝડ એઝ મેની પાર્ટ્સ. એક્સપેન્સિવ કમ્પેર્ડ ટુ એલ્યુમિનિયમ, low maintenance and replacement cost, most durable than most sheet metals and capable of being polished using an electropolishing method. આ કેરેક્ટરિસ્ટિક છે એ તમારે મીનવાઇલ યાદ રાખવી પડશે. જો તમને 3-1 માર્કમાં સ્ટીલ વિશે થોડું ઘણું એક્સપ્લેન કરવાનું કહે છે તો અત્યારે હું તમને બેઝિક કહું છું એટલે બહુ નથી આવતું. જ્યારે આ ચેપ્ટર આખું શીખી જશો એટલે તમે પોતે જ સ્ટીલને એક્સપ્લેન કરી શકશો આખું, અને કેરેક્ટરિસ્ટિક ત્યારે નહીં આવે, ખાલી તમારે અત્યારે કેરેક્ટરિસ્ટિક આ રીતની છે એ યાદ રાખવાની છે. એન્ડ નેક્સ્ટ છે અગેન કાસ્ટ આયન છે, ડિટેલમાં આવશે. એનું આપણે બેઝિક અત્યારે જોઈ લઈએ કે જ્યારે પણ આ કાર્બનના પર્સન્ટેજથી મોર દેન 2% કરી દેશો એટલે તમારે કાસ્ટ આયનમાં કન્વર્ટ થઈ જશે. કાસ્ટ આયન ઇઝ ધ હાર્ડ મટીરિયલ, સો ઇટ ઇઝ હાર્ડ, બ્રિટલ એન્ડ નોન મેલેબલ, વીક ઇન ટેન્શન એન્ડ ગુડ ઇન કમ્પ્રેશન. ટેન્શનમાં જો ગુડ મટીરિયલ જોતું હોય ને તો સ્ટીલ છે, અને કમ્પ્રેશનમાં ગુણ જોતું હોય ને તો એ કાસ્ટ આયન છે. અને આ બે ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઓફ ટાઈમ જીપીએસસીની અંદર મિકેનિકલ બ્રાન્ચ માટેના જે પેપર આવે છે ને એમાં પૂછાય છે કે વિચ મટીરિયલ ઇઝ વેરી યુઝફુલ ફોર ટેન્શન, સ્ટીલ કે કાસ્ટ આયન? તો સ્ટીલ આવે. કમ્પ્રેશન માટે હોય તો કાસ્ટ આયન આવે. અગેન ઇટ ઇઝ યુઝફુલ ફોર પ્લેસમેન્ટ પેપર્સ ઓર ગેટ એક્ઝામિનેશન. એક આ એક ક્વેશ્ચન છે, યાદ રાખવા જેવો છે, હું તમને કહી દઉં. એપ્લિકેશન છે એ તમને બધાને ખબર છે. મોસ્ટ ઓફ હાર્ડ મટીરિયલ જ્યાં પણ યુઝ કરવું પડતું હોય ત્યાં આપણે કાસ્ટ આયનનો યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ, તમે અત્યારે કોઈ વ્હીકલ યુઝ કરો છો તો એમનું એન્જિન જોશો તો એન્જિન છે, એન્જિનનું ઇનર પાર્ટ્સ છે એ બધામાં સ્ટ્રેન્થ હાયર જોવે છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ હાયર જોવે છે. એ બધી રિક્વાયરમેન્ટ જોતા કાસ્ટ આયન છે એ મોસ્ટ ઓફ યુઝ થતું હોય છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી મિનિંગ ઓફ એલોટ્રોપી ઓફ આયન એન્ડ ધ મોસ્ટ ટાઈપ્સ ઓફ એલોઇઝ, રોટ આયન, સ્ટીલ એન્ડ કાસ્ટ આયન. ડિટેલમાં હવે આપણે સ્ટીલ અને કાસ્ટ આયન શીખવાનું છે એ હવે આપણે જ્યારે ચેપ્ટર આગળ વધશે એમ શીખતા જશું. રોટ આયનમાં આટલું જ યાદ રાખવાનું છે. રેડી? એટલે આ પ્રમાણે સિલેબસ પ્રમાણે આટલું મેં કીધું એટલી વસ્તુ કરવાની છે. આઈ હોપ તમને આખો વિડીયો લેક્ચર છે એ સમજાણો હોય છે. આવી જ રીતે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો તો એને પણ આ વિડીયોથી થોડી ઘણી ઇન્ફોર્મેશન જે મળતી હોય એનો ફાયદો લઈ શકે.
and do not forget to subscribe GTU Studies channel. And also you can visit for more materials and PDF of this video lecture website www.gtustudies.com. Thank you.